આ તરફ સુરતનો મધર ઇન્ડિયા ડેમ પણ છલકાયો છે। સુરતનો મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે। જે રીતે ઉપરવાસની અંદર પાણીની આવક વધી રહી છે, સિઝનમાં બીજી વખત મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે। ઐતિહાસિક ડેમના દ્રશ્યો જોઈ શકાય છે। સુરતનો મધર ઇન્ડિયા ડેમ આ સિઝનમાં બીજી વખત છલકાયો છે। જોઈ શકાય છે પાણીનો આ પ્રવાહ ડેમની અંદર, ડેમ છલકાયો છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે। અને જે રીતે ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે તેના કારણે મધર ઇન્ડિયા ડેમ પણ છલકાયો છે। સિઝનમાં બીજી વખત મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે। દક્ષિણ ગુજરાતની અંદર જે રીતે મેઘમહેર થઈ રહી છે, આ સાથે જ ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ડાંગ, સાપુતારા ઉમરા અને ગામે આવેલો મધર ઇન્ડિયા ડેમ છે તે હાલ છે સિઝનમાં બીજી વખત તાલુકાના છલકાયો। ઉમરા ગામે આવેલો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છે તે હાલ ઓવરફ્લો થઈ ગયો છે। ખાસ કરીને ગઈકાલ રાતથી સુરત જિલ્લાની અંદર મહુવા તાલુકામાં અને ઉપરવાસમાં તાપી જિલ્લાના ડોલવણ સહિતના વિસ્તારની અંદર જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેને લઈને અંબિકા નદીની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે। અંબિકા નદી પર મહુવા તાલુકાના ઉમરા ગામે આ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ જે બનાવવામાં આવ્યો હતો તે હાલ છે તે ઓવરફ્લો થયો છે। ખાસ કરીને દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે ડેમ ઓવરફ્લો થતા છે તે અહીં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। ખાસ કરીને ભરપૂર પાણીની આવક છે તે નદીમાં થઈ છે અને જે ડેમ છે તેની ઉપરથી લગભગ 1-1.5 ફૂટ ઉપરથી હાલ છે તે પાણી વહી રહ્યું છે। નદી કિનારે આવેલા મહુવરિયા, હળદવા, ઉમરા, વેવલ સહિતના ગામોને છે તે 12 મહિના આનાથી છે તે સિંચાઈ માટેનું પિયતનું પાણી છે તે મળી રહેવાનું છે। ખાસ કરીને જે ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે તેને લઈને મહુવા તાલુકો ખાસ કરીને સૌથી વધુ પ્રભાવિત થયો છે। મહુવાથી અનાવલ, સાપુતારા, નવસારીને જોડતા માર્ગ પર અનેક જગ્યાએ ઠેક ઠેકાણે પાણી ફરી વળ્યા છે અને રાજ્ય ધોરી માર્ગ છે તે બંધ કરવાની ફરજ પડી છે। હજુ પણ દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે કહી શકાય કે પાણીની પુષ્કળ આવક છે તે હાલ અહીં અંબિકા નદીની અંદર થઈ રહી છે અને આ મધર ઇન્ડિયા ડેમ છે તે ઓવરફ્લો થયો છે। ખાસ કરીને ઐતિહાસિક એટલા માટે છે કે આ મહુવા ડેમના વિસ્તારમાં કહી શકાય કે ગુજરાતી હિન્દી ચલચિત્રનું જે મૂવી હતું મધર ઇન્ડિયા તેનું શૂટિંગ અહીં થયું હતું। ખાસ કરીને જે નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે તે જોવા પણ હવે છે તે બાજુના ગામમાંથી લોકો હાલ છે તે અહીં મહુવા ખાતે ખાસ કરીને પહોંચી રહ્યા છે। હજુ પણ છે તે આકાશની અંદર કાળા ડિબાંગ વાદળો છે તે છવાયેલા છે અને હજુ પણ વધુ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને જેને પગલે પ્રશાસન પણ હાલ છે તે એલર્ટ મોડ પર છે। નીચાણવાળા વિસ્તારમાં સુરત જિલ્લો હોય કે નવસારી જિલ્લો હોય, નીચાણવાળા નદી કિનારે નીચાણવાળા વિસ્તારના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત।